આવે છે કેવું કર્યું છે આ બધું હવે પાવત પણ હવે સારું એવો થઈ ગયા પડી જવાનું છે ને ભોંડાયા છે આ પરાશે જે પાછી જાય ચાલે એવો છે પણ કે હવે તો છોકરો ભણવા ગયો છે ખેતરમાં આવ્યા પણ કીધું હવે કાપી એવા નથી ચાલશે પાછી જાય જમીન થઈ પાકે આમ હારા પાવા તો હમણાં બગડી જાય પડી જાય ને વાળતાય ના ફાવે ને ગુવા થઈ જાય બસ ભેગા કરતાય ના ફાવે ઠેઠું એ કે સાલે એવો છે એ કે હવે શું ઘેર છોકરો ભણવા બેચ્યો છે હવે હળદીકરો છે મારો છો સિસ્ટમ કરે છે જનારામ તો પેલા બેઠા છોકરો તો મારો ઇટાળિયા માથે બેઠો છે ભણવા મીડ્યો છે ને હજી શું કરે છે ઘેર જઈને કહેવું પડશે કેમ કે હજી તો ફોન વધે થઈ રહ્યા છે તો ભણવાનો તો ટાઈમ એવું હોય છે આ તો મારે કહેવા જ આવું છે બરાબર આવા છે વાત તમે આવો હમણે વાત હું જોઉં છું હમણે ભણવા તો જ્યાં છે પણ હોય અવાર બેઠા છે કે થોડે પૂછવું છે વાર એ ને હળિયા રોડા માથે કેમ બેઠા તમે આ હું હાલ ન્યાય જઈને હવે આવ્યો. આ 2 વાગે ને હાલ હું તો હવે ન્યાય છૂટી ગયો. છોકરા ભણાવતા નતા કે સાહેબ છોડે છે તમારા બાબા અરે મોઘવારીનો ખર્ચો ચોપડી બધું કરે છે તમે રોડા માથે બેઠા છો. આ તો હું રોડે જોવા આવ્યો તો જોવા નહીં બધે આવ્યો તો હું ગાડી જાય ને તમને તમારા કાકા ભાન બરોબર ને તમને ના કહેતા નહીં હો ના કહેતા કેમ કેવું પડે ના કહેતા માસી પણ આવું ભૂલ ના કરે રે ને હારું હવે હું ભૂલ નહીં કરું હું જવું હવે હો તમે કહેતા નહીં પાછા સારું એ તો ના પાડ્યો છે પણ એના કાકાને મારે કહેવું પડશે કેમ કે ટાઈમ છે ભણવા જતા છે ને હું રોડા માથે બેઠા છે અને હવે તો પેલા ગુંડા વધી ગયા છે ઇક્કામાં ડાયરી તો ઉપાડી અને લઈ જોઈ છે અને ઘરવાળા માવીતરને તો એવું થાય કે અમારો બાળક ભણવા ગયો છે તો હું ક્યાં ભણવા ગયો છે હું તો સમય કાઢે છે એટલે આજ તો એના કાકાને કહો એટલે ખબર પડે અને એમના પરિવારને ખબર પડે કે બાળકનો ટાઈમ છે ને હાલી મેળવાનો એટલે અમને ખબર જ પડશે ક્ષેત્રમાં જઈને આવ્યો છો હવે કોઈક ચા પાણી નાસ્તો કરો હવે પડવા ગયો પણ ઘઉં કોટી એ વાત આવો ને રમેશભાઈ શાંતિ છે ને અંદર ઠીક છો હા હવે તો ઠીક છો એમ અને તમારો છોકરો તો પેલા ભણવા મિલે તમે હોય તો મેં હારી ગયો તો પેલા રોડા માથે બેઠો તો રોડા માથે જેમ ન્યાલી થી ગયો ન્યાલી ચો 2 વાગ્યા છૂટી ગયો છે એટલે બેઠો તો 4 નો એટલે કે મેં કીધું ને ભાઈ કેમ હોય તો બેઠો છે કે મને સાહેબ છોડી મેલે તો 2 વાગે ના છોડે ને સાહેબ તો આપણે 5 વાગે છોડી 2 વાગે પેલું ઇન્ટર પડ્યું કે તેમાં છોડ્યો હશે અને જો હું તમને શું કહું છું ઊંડા તત્વ ખૂબ વધી ગયા છે કામ છોકરો લઈ ગયો છે હવે તમે એમ કહો કે અમારો છોકરો ભણવા ગયો છે એ તો ખરું ખરી વાત તો છોકરો હોય બેઠો તમારો કોઈ કામ લઈ અને જાય તો પછી હોય વાત આસી છે એટલે તમારે શું કરવાનું ખબર બાજુ હડે મારો હા એને સમજાવું વગે હારું વગે સમજાવજો હો હારું હોય એ હારું તારો કહેતા ને કે કોઈને કીધું ના ના હોય હારું એ મારા વિચાર ભણવા મેકો છે ના કેવું કરે છે આ ટોન ભણતો રોડ ઉપર બેઠો હોય છે કે આબા જેમ ઘેર તો વગે એમને હાલો આપતો જેમ મેહાલી ના જાય વાર બધું પૂછી લ્યો ભણી આવતી રહ્યો ભણવા જોતો બાપા અલે કેમ માતામાં વિચાર્યો ટંકોલા પૂછી ગયો તંકોરો માતો તંકોરો હેતું કે પૂછો કરું ને પૂછો ટંકોલા પછી કે તારી કામ કરે પણ તમે તંકોરો માતો તંકોરો હું બાબા વાત એ એક્સિડન્ટ જેવો છે ભાઈ આપણે એક્સિડન્ટ જેવો નંબર છે એક્સિડન્ટ તો થાય તને ગોવિંદા પંચર અલા પંચર તો બધે તને ભણવા મે પંચર પડી પંચર પડ્યું તો તંકોરો છો પંચર પડ્યું મોટ બાબા ઓ રંબા જે હો આ વરિયાને પછંગ આયા છે હું જમીન આવું પછી રમતો બાબા છે અરે મજા આવે ભણવામાં નેસાત રાખતો છે હું આવ્યા પછી હું આવ્યું
પપ્પા 5 રૂપિયા આલજો. તમે હમણાં અરે, અરે. આલ્યા હતા, આપણે તો તરત તો આલ્યા છે. 10 રૂપિયા આલો. 10 તો આલ્યા હતા. નહીં આલો. ના આખો દાડી મારા ઓછા ભણતા છે ને 10 રૂપિયા 5 રૂપિયા આખો દાડી મારી કરે છે, ખબર પડતી ને છે. બાપુ બાપા પેલા વળી ખાડા ખોજે તો કે એ ખૂબ બધું મારું વાળું જેટલું નીકળ્યું તું શું નેહર્યું? જેટલું બધું નીકળ્યું હાથ કે ગોળતી હીરા મોતી એ બધું હતું ચાલ માજો અહીંયા કોઈ ખાડો ખોજે તો કે એમાંથી આ લોકો જો એમાં દેહાતું છે વળી એમ જ નીકળ્યું કોણ કહે છે? હું કહું આખું છીન આવ્યો તો કોઈ ના હોય, હે એગારા ના હોય. કેમ ના હોય? તારે ગાડું કોઈ પૂજાઈ લઈ ગયો કોઈ ગયા ના લઈ જાય. સાચી વાત છે આવું બાપડે કોઈ કહેવડાતું છે? કોઈ ના હોય, એગારા એ તો રળમાણા બેટા બનાવટી હોય. એવું છે હા, એ તો બધું બનાવટી હોય. બનાવટી ના હોય હા, તને ના ખબર પડે તું ભણવાનું બેસે રાખ. બીજું થોડું ભણવાનું નહીં ચાલે ભણવાનું ના ચાલવાનું ચમ ભણવાનું ના કહેવાનું. આ ભણવાનું આખો દાડી વાતો કરો આ બે જ ફેર્યા છે ને અત્યારથી હોમાં ખાવા ટીચા. દાદુ 10 રૂપિયા પડીકો લાગે છે પડીકું ખાવું છે અરે દો ટીચા હે. એમાં નોકરી કરવા જાઉં નોકરી કરવા જાઉં છે નોકરી અભિયો પેલા પડીકાથી પૈસા નીકળી મારે 20 રૂપિયા નીકળ્યા જાય તારે 20 રૂપિયા નીકળ્યા જો આ દા વેલા આલે આ દા ફેર. હા હા હું નોકરી ની જાતું હો હા હું પડીકું લાવ ખાવાનું હો તું સામ હા, મારો વજો પણ કામ થઈ નહીં લોહી જાય છે. ચિંગુજી લો ખર્ચ લા સુકુને હે હે અરે કે હે હે દે હે હે વાહ ચાલો લેજો હા સોમારા માવરા આ બધા સુકુ કર હા સુકુ કરે આ મારવા છે શું લે હા પગા હું એમ નતો બોલ્યો બસ શું કીધું? તમે કાઈ ચિંગુજી એટલે તો ચિંગુજી આ તો તારે ભાગ જેવા હોય તારે કહેવાય. મારા કરતા મોટો છે બોલે મારા કરતા મોટો હશે. શું તો બોલે છે હા અલ્યા બુ વે બોલે કોઈ નહીં બોલે આ હવે ને એની બોલું ભાઈ બોલ કાપી દે મને કાપી દે આયા હું નાનો છોકરું મને શી ખબર પડે નાના બેટા કોઈ કરે છે. ચિંગુજી કેવલા શું કહેવાય કોક મને શું કહે કે સ્વાદુઆ છોકરાને મોટા ચડાયો છે. હવે બોલે હવે નહીં બોલું ને બોલે કરતો જાડા મોટે તારે ના બોલે ભાઈ. આ છોકરા આવા વધારા કરે છે તેરે વામ શું નામ શું તેમ શું. એ હું નહીં બોલું હો હું નહીં બોલું આ પૈસા હાલ કર્યા તેમાં આદેશ જ આવ્યો. 10 રૂપિયા હોય હમણે 10 રૂપિયા એવા આવ્યો કે દાડામાં 100 રૂપિયા પગાવે છે ને. હા હવે તો એ તો હંસાઈ નાખો હવે કોઈ નહીં. હા હું માફી માંગુ. આ તો મને માર્યો પાછો મને માર્યો અમારે છો તું સોદવો છે ઓલા અમારે હતો ને હેડ તો આમ તમારે જાઉં મારા ઓછા ભણવા મેં કશે નહોતા ઠપકા લાયા હતા સોદવું કરવું શું પૂરું છે જરા હા તેર માણસ છે આવરા ચમચા ઠીક છે હોય અલ્યા ભણાવા તો છે પણ મારું બેટું એવું સોદવું શું છે કરવું એ તો ચેટલો સમજાયો તો ફેર તો સમજાયો નતા મોય વધારા કરે મારું બેટું હોય સમજાવો બહુ હસાલ કે એ લપાપ છે કે એવું છોકરું હોય ઘણું સોદવું શું પૂરું છે મોઢે ચડાયું છે કે આજ માર્યું નથી ને આપતું નથી જે સોદવો થઈ ગયો છે હા કે હવે શિક્ષણ એને ભગે આલવું પડશે વાત આસી છે વર રાખવી પડે છોકરું જાય છે ચોય ને ભણે છે શું કરે રમે છે એ બધી માવિત્ર ને થોડુંક વર રાખવી પડે માસ્તરો બાપા શું કરે હા ભણવા બેઠા છે હા અને તમે તો મોટા આદમી છો ઘંટા આજ મોન આલી બોલાવવા પડે છોકરાને પલી તો શી ખબર પડે આપણે વેરશીરોમ ના અહીંયા દઈ આવા ઘણા ટાઈમ થઈ ગયો છે કે તમે ચાર્યા કહેતા કે વેરશીરોપ ના ઘેર જાવું છે આપણા હાથમાં. મળી આવા ના જાવું પડે પૈસા એમ કે ઉજાણી આવે છે કે હોય ધૂંધ હોય એ બધાને આપણે પેલી ગેપ કે કરવી પડે કે આવરા આવરા વેરશીરામ રામ ઘણા દાડી આવ્યા પેલા તો નતો પણ આ ગોવા આયા કે વેરશીરોપ ના ને કે બેહો 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 મોસો લાવ મોસો
ખાતો લાવો, ખાતો. બેહો તમે, બેહો, બેહો, બેહો. ટ્યુશન નહીં રમતો? હા. અમારે જેપ રાશિ છે હે? મારે શિયાનો શિયો ઢૂંઢે છે હારું, હારું. તે તમે બધા આવજો રા હા, આઈ જા, હા, આઈ. અને બીજી વાત હું એમ કહું કે તમારા છોકરા ઉપર આખો રાખો રમણ ભમણ કેમ મેલ્યો પડો રવડતો આ મારો ઓછો બધાના ઠપકા લાવે છે. નહોતા વાત કરાવે, હું જેટલો સમજાવું છું મારું, પણ સોદવું શું કરું છે? પણ એમને શોધવું શું, પણ તમારા બાળકને તમારે ખબર રાખવી એ પડે વાત છે. સાચી છે. આ તો ગોમના ઠપકા લાવશે. હોવાય. જો હું તમને કહું છું. હા, હા. ઉવા. આજે ઘણો બીજી વાત કેવી અરે પૈસા આલી આલી ભલે એટલો છોકરો છે, લાડમાં. હવે જો પેલો લાડમાં પહેલો લાડ રાખે, કરાયો કે લાડમાં. પાણી પીરો બસ સા છોકરો બાદ જો છે સાતો નથી ગયો. દૂધની થેલી લેવા મેકો પણ હવે ના. છોકરો આહા. હારી ગયો. પોણી પીધો અમારે તો આવી ગયું. ના ના, એ તો પ્રેમ ભાવ છે કે કેમ આપણે ગુરુ? બધું છે. વાત સાચી. ખાવા પીવાનું કોઈ પૂછ્યું ના હોય, પ્રેમ ભાવનું પણ પૂછ્યું તમારા હોય. છોકરાને થોડું શિક્ષણ આલો, શિક્ષણ. હા, શિક્ષણ હવે આલવું જ પડશે. કેમ કે આમ તે દાડમાં છેતરી જતો, તે દાડ તો રોડા માથે બેઠો હતો. હોવે, હોવે, હાચી વાત છે. તમે એમ કહો તો પણ બેસી રામ લાડમાં રાખે એટલે છોકરો બગડ્યો આ જો ઓય, આયો ઓય, એના ઓય. પુત્ર છોકરો આવ્યો ને તારે. આયો એના પુત્ર જો અને ચિયા ધોરણમાં ભણો છો ભાઈ? હું પાંચમા ભણ્યો પાંચમા પોચમાં ભણો છો? પાંચમા ભણો હું પાંચમા બની છું હવે તમારે પ્રશ્ન પૂછવો છે, ત્યાં આગળ જ ના થાય. 66 એટલે આ 66 ના થાય. ઠીક છે બે આંકડા ત્યાં જાગો વાઈલ ફક્ત જો બોવાને જો કે તારું ભૂડું કે 66 કેટલા શા? 2 સાંકડી થાય. હા. 2 આંકડી 88 શા? 88. ચાલ ભણ્યા? અને પોસડા મેડું શું થાય? કાઈ 80 માં આવા નવા જે છોકરો ભણાયો છે. હવે માસ્ટર પાસે તો આવવું પડશે કે આ માણસ ભણવા ના કે નેહાલ ચેડે જાય છે હવે તું માસ્ટરનો નંબર જ લાવવાનો છે, ફોન કરવો છે. જો વાત અરે તમે વિના હતા પાસે તમે આ મળી તો બોલાયેલું હોય એ તો આયા છે ભેગા થાવા ભેગા થવા આયા અમે તો. અને ટપકો હાલવા આ બધે. આ તમારે ખર્ચો કરાવે તો છોકરો. અરે વંદે કરો છેડો અમે ગંગા બાઈનું અલ્યા નેને બોટે આટલું તારે ના બોલાય ભલા આદમી નકર મને ફેર બેતાડી ગયું હમણે. મને હવે કેટલું બોલા જાજો ઓય ઓય કા બોલતો છે. ઓય અમારા ઘરનું બોલી છી હા આખો જાને બોલી બોલ કરી છી અલ્યા પત્તો હમારો કે હમો ઓ ઘેરે આટલું બોલે તો બાઈ શું બોલતો હશે? હું ભૂલ લેતા હું પડી તો દર કેટલા કાજા દાડા હો રૂપિયા પગાવે છે એસીમાં બેહો તમે. તારે આ તમારો છોકરો તો આબરૂ છે, ઘરમાં બેઠા હોય ને પૈસા માંગે તો. અલ્યા પણ આ તો મોઢે ચડાયો કે અમે એમ છે. પણ આવો તો છોકરો મોઢે ના હવે ચડાવે. એકનો એક છે હવે હવે ગોળ ઘરમાં બેઠા હોય તો શું માં ભા? ભાઈ આ તો જોઈ જાતો રે તો લાડમાં રાખે લાડમાં હા. લાડવો ખવડાવે એ તું ઘણું મત બોલી પાછો અમારે આવું કરો અમારે ઘરે ના આવવાનું આબરૂના સદાકડા બોલી હા. રહ્યો. પણ સમજાઈ જજો પાછો સમજાઈ જજો સમજાઈ જજો પાછો અલ્યા છો નાને બોલતો બોલતો બેઠો ખરા બેઠા. આ ખાઈ પી કાઢી શું? આ ભાઈ શું? અલ્યા સત્તા લાવે છે પણ હમણે અલ્યા પણ આપણે સત્તા વાપરો વાળી થાચી ગયા છે. હવે રે, રે, બહુ રે, રે, ચીકણ છે. રે. આ તમે બધા ખલાવા હો છો મારા બાપા ખલાવા હો છો ખલાવા હો છો કોદારી ની બોલો હવે કેટલી નહીં બોલે નિમુલ. બત્તી. હવે સુધરી ગયો છે. એમ હું ભણો જાય મારું રડા ના થતા. હા કોઈ નહીં કરો બોલે કરવા દે બોલે કરવા દે કરવા દે લેશન કરવા બેસી લેશન કરવા દે બોલાયા એકે વળી આખો દાડે ગોમના ઠપકા જેટલા ઓફળવા. તારે બરાબર બરાબર હટ આ ભાગરામણે તને તને તો આ વેસીનો નોટ ઊંચો હતો. મોબાઈલ તમે ખાલી બધા એમ કરે છે જમી આ કરે છે જમી આ કરે છે બજા તારે બધા વધારા કરે છે ને કોઈ કોઈ નહીં આખો દાડે ના ઊંચા જારા કરું છું તારે હા ના તો ગામમાં કહે આ તો હવે છોકરો હવે ભણે ના હે હવે નંબર લે દો હા. તમે ભણે ને અમે તો તમે ના જોયું આ કેટલા મોવા ગોવિંદ, એક છોકરો હોય ને એક છોકરો ઈ લાડવાયો ખાવા પીવા લુગડાય. હા મારે જે જમવાનો. અને જે રૂપિયા રૂપિયા હમણે 10 રૂપિયા એવા આજો આપણે આ પરોણા આશીર્વાદ ધજાગરા બધાય. સાવા કર્યા તો. સાવા તો. કાયમ કો એ તમે બાજુવાળી ખલાવા આયા છો કોની આ તો કેટલા બોલા છે ઘણું બોલે છે
અને બેસી રહો. હા. મને એમ કહેતા કે છૂટું રહો, છૂટું રહો. ના કહેવાય ને, આ તો ઉંમરમાં મારા કરતા મોટા છે, ભાત હોય એને. અને આવું બોલાતું છે તાર. હવે બોલે હા, હવે નહીં બોલો, હવે નહીં બોલો. હા નહીં બોલો. બેસી જા. આ બેઠો. બેસી જા. આ બેઠો. ચૂપચાપ બેસી જજે. ચૂપચાપ બેઠો. વતનો ના બોલતો ને તોડી દેશે હમણે. નહીં તો હવે બોલતા ના આવતા પાછા. જો તો મૂકી જાય એટલું તો આ હમ બોલ્યા તો યાર સોના બોનો બંધે તો ગાડી લઈ આવશે લાડી લઈ આવશે તને બાબા મારે રમેલું આપું છે, રમેલું આવે. આ ભણવું નથી ને મેં કોણ તો મારે રમેલું જોડે છે, મારે રમેલું જોડે, મારે રમેલું અહીંયા ભણવાનું હોય હાલ રમકડાનું ના હોય અને બાબા મારે ગામ જવાનું, મને લઈ જાજો પાછા. કોમ તો તું આવું કરી તો તમે સારા મને લઈ જવા પડશે, હું ભણવાની છું. વર્ષે બેઠા તું પૈસા માંગે પૈસા માંગે, હા. ભણવા પૈસા ના હોય તો ગામ જવાનું છે ને કાંઈ? કોમ તો સારા છે તો હું આવ્યું. તને લઈ જા હા હેડો જો પૈસા માંગે તો રૂડી જઈશું હું ની પૈસા નહીં માંગુ. ઓય. તો મને લઈ જાજો. તમે પરોણા ની રાહો ને તો આદમ કે બાબા પૈસા આલો ઓય. તો પેલા પરોણા તમને કે કેમ આટલું લપાકશું? ખરી વાત છે કે નહીં હાલતા હોય તો. હા. અને તું ના હોય તો આબરૂ આ મારા તો ગાંઠે હલાવા આવે, ગળાવા આવે, આખો તું ના દાડો. હોય ને પસારી આલે પસાઈ વાપરી પસાય ભાઈ નાખી તો કે ભાઈ પાછો નહીં હાલતો હું તો હું જાણ કા હું નોકરી ખેંચવા જાઉં છું. નોકરી કરતો હમણાં જો નહોતો ને નહોતો. બાબા બાબા આ પેલાને એ યક્ષીને એવું થયું છે. આ જો તમે દેખજો. વચ્ચે બી રાખે છે. હા તારે એમ કહું છું, આ અમારા ભણવાનું ભણવાનું સાથે એક્સિડન્ટ ની વાત રાખવાની છે. આ વળી ક્યાંથી આવી છે મોય. હે વેરસી લો. હા. હાલ ભણવાનું છે. ભણવાનું ક્યાંથી કાઢ્યું આખો દાડી? ભણવો જો પડે તારે હું પણ ભણવાનું નામ મને મન માર્યું પછી હું તો જુઓ પછી હું તો મારે છે પૂંજું કોઈ નહીં એટલે કાઢ્યું. આટલો માર્યો તોય તું શું સમજે છે નથી અમને તો હા, એમ કહું છું ને. એમાં બુદ્ધિ જ નહીં હે જો છે બુદ્ધિ વાળા. સાંભળાવો તો બુદ્ધિ આવે આપણે કે ના બધું તો આપણે એમ આપણે કે કે આ તો એને માવતર કે આ આપણે કે ના બધું આવા મન છું. શિક્ષણ આવું આવ્યું છે કે એને માવતરે તમે પણ કેતા નહીં. તમે મુકેમ કરજો છોકરાને કાલે ને હાલી ભણવા મેલજો અને સાહેબ ને બરોબર નું કહેજો. ના સાહેબ તમે આવતા નહીં હો તો હું નહીં જાઉં. તમે ના આવતા કે હાલમાં. સાહેબ નંબર લાવવો પડશે ઓય સાહેબ ને હા, નંબર. ફોન કરી પૂછો હતા કે આવ્યો છે કે નહીં? હા ભાઈ તમને મારે નંબર આપો. હા સાલા ક્યાંથી આલી છે મારે ભણવાનું મારે ભણવું છે. ભણાવે મારે ભણવા જવું જ નથી. આ તો ખાલી મારે જલાવું છે. હા પેલા ઓને હેડાડવાનો ચેડે 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 જોવા જવાનું જો એટલે એમ ભણવા જ થાય કે રખડવા થાય એ સારું હવે તમે જો બધા કરવો પડે એ હારો આપણે હા, કરવો હા, આપજો. એ હારું હવે હું સપ્તાહ બરાબર નો આવ્યો. હવે નહીં રખડવા જાય. ગરજાજી કે હું બેઠો. લઈ જા. બસ. આ બેસી. આ લેસન કર. લેસન કરું. બરાબર જ હું ક્ષેત્રમાં જઈને આવું છું, હો, ચાલ જાતો નહીં. હા હા હું ખેતરમાં જઈને આવું હું ખેતરમાં જઈને આવું જો હોય. જો મિત્રો છોકરાને નેહાલે મેકવું તો આપણે ખૂબ ખાતરી રાખવી. છોકરાને ઘણું મોઢે સડાવવું નહીં. ચોય જાય છે ચોય નહીં. એના માવિતરને થોડી ભાલ રાખવી પડે અને શિક્ષણ આપવું પડે. તો આ છોકરાને મોઢે અરે માં હવે તમે ભૂલી ગયા. હા જય હો. પહેલા ગુરુ કોણ? ગુરુ માત પિતા પહેલા. પહેલા ગુરુ માત પિતા. એથી સંસ્કાર ચાલુ થઈ તો જહાજમાં આવી તો ગુરુ પછી બીજા સંસ્કાર આલી. પણ જેલા ગુરુ ઘરના ગુરુ વગેરે મારો છોકરો બટી કલી ફોહલાવરાય ના. હા ફોહલાવવો પડે. જો આ ગુરુ અમારે માત પિતા છે લે. આવી રીતના પછી લાગવું પડે. અને નિશાળી જો ને જય અંબે કઈ જવાનું, જય માતાજી કઈ જવાનું તો આપણામાં સંસ્કાર પેદા થઈ. નકર પછી ફલાનો ઓમ કહેતો તો એ હલાલા કરવા બીજે નતું કોમ લાવી દે કે મારા ગામમાં ઓમ સીતું ફલાણાનું ઓમ સીતું એવું બધું થોડું કહેવાનું હોય. માતા પિતા પછી લાગી જાવ ને હાલી. હા મિત્રો છોકરાને બરાબર શિક્ષણ આપવું ભણાવવાનો રખડતો મેળવવાને ટાઈમસર હાજરી આવવાની એવું મારું તો કહેવાનું છે બધા બાળકોને ભણાવવા ગણાવવા અને